વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। તો ચાલો મિત્રો, બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે। અહીંયા સૂર્યદેવ પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે। બહુ તડકો થઈ ગયો છે અત્યારે 8 વાગ્યામાં તો। ને ફૂલ પણ ખીલી ઉઠ્યા છે। બહાર સરસ મજાના ફૂલ પણ લઈ આવ્યા છે। મસ્ત મજાના ફૂલ ખીલા છે। આવા આછા ગુલાબી ફૂલ નહીં તો બહુ જ સરસ ખીલા છે। તો દૂધ મોગરો તો આખો ફૂલથી ભરાઈ ગયો છે। એટલા ફૂલ છે, પાને પાને ફૂલ આવ્યા છે। આ મહિનામાં તો બહુ જ ફૂલ આવે। તો સરસ મજાના ફૂલ પણ થઈ ગયા, આવી ગયા, ખીલી ઉઠ્યા છે અને સરસ મજાની સવાર પણ થઈ ગઈ છે। અહીંયા અમારા ન્યૂ ફ્રીજની ઓપનિંગ પણ કરી નાખી, સ્ટાર્ટ પણ કરી દીધું છે, શરૂ પણ કરી દીધું છે આજે। તો જોઈ શકો છો તમે। અહીંયા નાસ્તો પણ કરણના પપ્પા અને કરણભાઈ નાસ્તો કરવા પણ બેસી ગયા છે। નાસ્તો કરવા બેસી ગયા। ગુડ મોર્નિંગ કરણ, ગુડ મોર્નિંગ। શું ખા છો તું? પનીર ટીકાનું શાક કરણને બહુ ભાવે કા કરણ? દહીં ને હે? ચાલો, અહીંયા બાના દિયાબત્તી થઈ રહ્યા છે, બા દીવો કરે છે। કિચનમાં સરોજ, ગુડ મોર્નિંગ સરોજ। ગુડ મોર્નિંગ। શું બનાવે છે? ભાખરી એમ ને? ભાખરી બનાવો। કરણને એને પપ્પાએ તો નાસ્તો કરી લીધો છે। ભાખરી બનવાની છે, થોડી બાકી છે। સરસ ભાખરી બનાવે છે। મેંબાનો દીવો ચાલે છે। આજ તો ઉષા ફેરીને આવવાના હતા, કાંઈ ફોન બે કર્યા તો સરસ આવ્યા, ફોન ઉપાડ્યો નહીં હોય, ફોન ન ઉપાડ્યો, બે ફોન કર્યા તો પાછો ફોન કર્યો છે આવવાના કે નહીં અત્યારે, તેને ફોન કર્યો છે। બાના અહીંયા સરસ મજાના દીવાબત્તી ચાલે છે। તો બે બા દીવાને પુષ્પાંજલિ આપી રહ્યા છે।
બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બધાય દર્શકોને મારા દાદાથી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધાય દર્શકોને દુઃખના એવા ગજાનંદ ગણપતિ મહારાજને મારા કોટી કોટી પ્રણામ. બધાય દર્શકોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હાલો મિત્ર, હવે સવાર થઈ ગયું છે, હવે કામે લાગીએ, નાસ્તા પાણી કરીએ, ત્યાં મહેમાન આવી જવાના છે. ને બા ઉષાબેનને ફોન કર્યો તો બે જણા કે ફોન ઉપાડ્યો ને બે ફોન કર્યા. હોતા હોય ઊંઘ છે ને તો એને એમ મોઢા ઉઠે ને. મોટા મોટા અહીંયા ઉઠે હા, તો કંઈ ફોન ઉપર અમે આ મુંબઈ આવે થોડું મોડું જ ઉઠવાનું હોય તો અહીંયા બાએ ફૂલ પણ રેખા છે તો આપણે ભગવાનને ફૂલ પણ ચડાવી દઈ. તો ચાલો મિત્રો, બપોર થઈ ગઈ છે અને બધી રસોઈ પણ બનાવી નાખી છે, કેમ કે મહેમાન આવવાના હતા ને તો વિડીયો બીડીયો મેં લીધો નથી. તો અત્યારે બધું જમવા કાઢવાનું લઈ છે. ઉષાબેન ને અરુણકુમાર આવ્યા છે તો અહીંયા આપણી દાળ રેડી થઈ ગઈ છે, અહીંયા શાકમાં રેડી થઈ ગયું છે, અહીંયા સંભારો રેડી થઈ ગયો છે અને ભાત પણ રેડી થઈ ગયા છે અને રોટલી છે ને, રોટલી જે અંદર રસોડામાં પડી છે. ને અંજલિ બેન શું બનાવે છે? અંજલિ મસાલા પાપડ બનાવે છે. વાહ, મસ્ત પાપડ બનાવે. અરુણકુમાર માટે બનાવસ એને ચખાડવાનો. શું કહેતા હતા અંજલિ? શું કરે છે? જો તારી હાટું સેવ લાવી. અંજલિ લીધી? તો અંજલિ સેવ માં ગઈ હતી, સેવ લેવા ગઈ હતી ને પપ્પાને મૂકવા ગઈ હતી. તો ત્યાં ઘરે આવી ગયા તો મહેમાન આવી ગયા હતા, ઉલ્લાથી આવ્યા હતા. તો અહીંયા ઉષાબેન ને અરુણકુમાર આવી ગયા છે. કેમ છે ઉષાબેન? બસ સારું હો. તમને કેમ છે? બહુ વાર લાગી કા? કુડલા બહુ ખોટી થવું પડ્યું ને તો કેમ છે અરુણકુમાર? તો તડકા તો પડે જ છે અમારે. કેમ છે તબિયત પાણી સારા છે? અહીંયા અમારે તો રાજુલામાં ઓછો લાગે છે. ત્યાં કુંડલા તો બહુ તડકા લાગે છે. હા, તડકા બહુ જ પડે છે અમારે. કુંડલાથી તમને કોઈ દી વાહન ન મળે. એવા આપણે બહુ હેરાન થાય. બહુ પોતાનું વાહન લઈને ગયા હોય ને તો બધે જઈ શકે. નીકળાય નહીં. વાત સાચી, તમે નીકળ્યા છો એટલે. એ બાપ જો ઓઢીને સુઈ ગયા છે. કેમ બાપ? એસી શરૂ છે એટલે? હા, એસી શરૂ છે તો ગોદરે ઓઢીને સૂતા છે. અહીંયા દાદાઈ સૂતા છે. એ કરમભાઈ પણ બેસી ગયા છે. કરમભાઈ ને ઓલા ભાઈ તો ચશ્મા સાચા પહેર્યા કે ખોટા પહેર્યા? એલા ખોટા. એને પણ ચશ્મા પહેરી લીધા છે. તો ચાલો, અમારા મહેમાન પણ આવી ગયા છે તો હાલો જમવા બેસવું છે ને અરુણકુમાર? હાલો જમવાનું કાઢીએ. તો ચાલો મિત્રો, 6 વાગી ગયા છે અને બધા ચા પાણી પીવા બેસી ગયા છે. હું અરુણકુમાર ચા કેવી બની છે? હા, તો કેટલામી વખત ચા છે? ચા કેટલામી વખત છે? ત્રીજી વખત ચા થઈ ત્યાં સુધીમાં. 4 વાગ્યાથી કે 6 વાગ્યા સુધીમાં. અને ભાઈ કઈ ચા પીની? હા, સારી છે. બેઠા છે, બાર ધોમ તડકો, એમ લાગે તો વરસાદ પડે, ટાઢોળું થઈ ગયું એવું વાતાવરણ લાગે છે. બહાર નીકળતો વરાળ અને અંદર જોવું તો એમ થાય કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. એટલે ઘડીક થાય વાતું કરી કરો ચા. તો ગામમાં ચા ની ચસ્કી કરી આવ્યા. એ તો કલાકે છે દાદા. કલાકે પીવા જવાનું કરવું હું. દાદા ની આદત છે કલાકે ઘરે કેમ બનાવી ચા. તો ચાલો બધા મિત્રો ચા પીવા. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે, આપણે રસોઈમાં કામ થઈ ગયું છે. અહીંયા આપણે કિચનમાં બા પાસે જઈએ. આજે તો બાના હાથનું શાક ખાવાનું છે. કેમ બા? આજે બાના હાથનું ગુવારનું શાક ખાવાનું છે. બહુ મસ્ત બાના હાથનું શાક હોય. આ ગુવારનું શાક તમારા બહુ સરસ થાય. હા, મસ્ત થાય છે. આમાં બધો મસાલો નાખી દીધો છે. મસાલો નાખી દીધો છે એમ ને? છે. પછી આપણે કકડે ને ત્યાં મસાલો મસ્ત કરવાનું તો બરાબર. હા, અમને તો તમારા હાથનું શાક હવે હું બનાવું તો તમારું જેવું શાક ન થાય બહાર જેવું. આખું ગુવાર તો અહીંયા બહુ લે માણસ. આનો ભાવ વધારે હોય. આજે હું ઉષાભાઈ ગયા હતા ને બહાર કેરી ને બધું લેવા, તો ગુવાર હતો તો લાવી છું પાછું. ગુવાર, ભીંડો ને એવું બધું લે. મરચા લેવા છે. તો ભાઈ સરસ મજાનું શાક વઘારે છે. ઓલા કુકરમાં આપણે ખીચડી મૂકી છે. આખું કુકર ભરાઈ ગયું કાબા? આગળ જ બેસી જશે. હા, ચડશે એટલે બેસી જાય. અહીંયા લઈ લો ને ઇલેક્ટ્રિક.
આગળ બેસી જાય એવું હોય. તો ચાલો આપણું શાક આ ગેસમાંથી મૂકી દીધું છે. આને સીધું છે ને વઘારવાનું જ છે. શરૂ જ છે ગેસ. તો સીધું આપણે એનું શાક કરવાનું મસાલો નીચે છે, આગળ મસાલો ઉછાળીશું નીચે કરશું છે. ને. તેલ બેલ ને બધો મસાલો નીચે નાખ્યું છે આપણે. તેલમાં કકડી છે બધું. બોલો હવે. આનો બધો મસાલો નાખ્યો પણ આપણે ઓલા રસાવાળા કરતા આમાં થોડુંક મીઠું ઓછું હોય. આ મીઠું ઓછું હોય ને. હા, કેમ કે કોરો હોય આમ રફ કાઢવાની હોય. ને આમાં બે દાણા થોડી ખાંડી નાખવી જોઈએ ને ખાંડી ખબર? નાખીને બે હા, તો દાણા. મસ્ત લાગે. તો અમે આ ભાંગી નાખીશ ને. કકડશે એટલે સરસ શાક થઈ જાય. તો ચાલો બધા મિત્રો બધા જમવા બેસી ગયા છે ફૂલ ફેમિલીમાં અને મહેમાન પણ જમવા બેસી ગયા છે. હું બા જમવા બેસી ગયા બા? આવો જમવા બેસી ગયા. એ દાદા પણ ગોળનું જમવા શાક બેસી છે, ગયા. ખીચડી છે, ખાટા મરચાં છે, લીંબુ મેં ઓલાવાળા, પછી રોટલી છે, દૂધ છે, ગામડેથી લઈ આવ્યા તો રગડા જેવું. હા આજ તો દૂધ ય બહુ બાઘાભાઈ બહુ સરસ દૂધ લેવા છે અરે ખબર? પણ કેવું દૂધ. હા જો અરુણ કુમારની દૂધ ને બધું દીધું છે. તોય કેવું મલાઈ લાગ્યું છે નકર બારું? દૂધ નહીં, હોય. બહુ સરસ છે. દૂધ પણ સરસ છે. તોય આંતરડા તો એક નંબર બનાવ્યા આ વખતે. તમે આંતરડામાં શું નાખ્યું મને કઈ ખબર નથી પડતી. આનો વાહ. સ્વાદ જ અલગ. ઉષાબેન કરતા હારા બન્યા છે અમારા આ થા. વખતે તમારા આંતરડા કેવું? મસ્ત બન્યા છે હા, અથાણા. મસ્ત બન્યા. અને મેં બધા આંતરડા લીધા. બધા તમને ચાર આસ્તે વસ્તુ લીધું મિતાલી બેન, પણ આંતરડા વધારે લીધા. આમાં છે ને અરવિંદ ઓલી હિંગની કમાલ છે. હા. હિંગ બહુ સરસ છે હિંગ હો. એટલી મોંઘી છે ને હા. કે આ હિંગની કમાલ આમાં. હા, એ તમે શીરવતી લેલા. આ તમારા વાળા પડીકા અમે લીધા હતા ને હા, હા, હા. તમારી પાસે નહોતી મગાવી હા, હા, હા. એ છે. હા, ઈ હીરા મોતી હિંગ. નકર અમે રસિકભાઈ પાસે મગાવી. હા, હીરા મોતી હિંગ. હા, હીરા મોતી અમે તમને ઈ રવાડે ચડાવ્યા હીરા મોતીને. અને અમે તો હિંગ લાવતા જ તે. ઓલે મસાલામાં હિંગ હોય ને તો આખું મસાલામાં સુગંધ આવતી હોય. અને પેલી વેલી કાંતાઈ લાવી મને આપી રસિકભાઈની વોવે. હા પછી ઈ બતાવ લઈને વાર લેતા આવી. પછી અમે તમને એક બે વાર દીધી. પછી તમે એમ કહ્યું કે હવે આપણે હિંગ ત્યાંથી લાવીએ. ઉષાબેન જમવા બેસી ગયા ઉષાબેન? હા, તો જમવા બેસી ગયા બધા. હા કેવા લાગ્યા અથાણા અમારા? સરસ છે. મિક્સ અથાણું બધું સરસ છે. હા મસ્ત થયું છે. એ ઘણાભાઈ પણ જમવા બેસી ગયા. હું ઘણાભાઈ? જમવાનું શાક, આંતરડા, છાશ, રોટલી, રોટલા. ઓલી ગરબર ગમે એને ઘેર ચીકણી થઈ જાય, પોસી થઈ જાય. તમે આ મિક્સમાં નાખો ને વરદી સુધી કડ કાંઈ નો થાય કા ભાઈ? એવી ને એવી ગરબર રહે. એવી ને એવી રહે. પણ મિક્સ અથાણામાં આપણે વગર વિનેગારે તમે એનો સ્વાદ લો. હા મસ્ત લાગે. આ તો આપણે ખાવા માટે એક બરણી કર્યું છે. બાકી ટોપ કર્યું હોય તો વીયો જાય. હા આજ મેં બપોરે ખાધું તો બહુ સરસ અથાણું થયું છે. તો ચાલો અહીં બધા જમવા બેસી ગયા છે અને છોકરાઓ પાછા જો ફોન લઈને અમુક રમે છે. અંજુ બધા આવે? બેસી ગયા છે તો એને જમવા બેસાડવા છે. તો ચાલો જમવા બેસાડી દઈએ.